આજે આપણે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગના એક ખૂબ જ જટિલ વિષયમાં ઊંડા ઉતરવા જઈ રહ્યા છીએ. હવે આ કોઈ સીધો-સાદો વિષય નથી, પણ એક કોયડા જેવો છે, જેની અંદર શક્તિશાળી મશીનોના કેટલાય રહસ્ય છુપાયેલા છે. તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. તો જુઓ, આ છે આપણી કેસ ફાઇલ. પહેલી નજરે તો ખાલી આંકડા અને સમીકરણોનો જંગલ લાગે, બરાબર ને? પણ એન્જિનિયરો માટે આ તો એક સિક્રેટ કોડ છે, જેનો ઉપયોગ કરીને તેઓ મોટા મશીનોની તાકાતને કંટ્રોલ કરે છે. હા, સવાલ તો એ જ છે કે આ બધાનું મતલબ શું છે? આ ખાલી આંકડા નથી, આ તો એક આખી ભાષા છે. અને આજે આપણે સાથે મળીને આ ભાષાને સમજીશું અને આ મશીનોના રહસ્યોને ઉકેલીશું. કોઈ પણ મિસ્ટ્રી સોલ્વ કરવી હોય તો શરૂઆત ક્યાંથી કરવી પડે? એકદમ મૂળથી. તો આપણી આ તપાસનો પહેલો ક્લુ છે રિએક્ટન્સ. ચાલો જોઈએ કે આ છે શું. સારું, તો આ સિન્ક્રનસ રિએક્ટન્સ છે શું ભલા? એકદમ સાદી ભાષામાં કહીએ તો આને ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન કે પછી વિદ્યુત ઘર્ષણ સમજી લો. જેમ રસ્તા પરનું ઘર્ષણ ગાડીની સ્પીડ ઓછી કરે, બસ એ જ રીતે મશીનની અંદરનું મેગ્નેટિક ફિલ્ડ કરંટના ફ્લોને થોડો રોકે છે. અને હા, મશીન બરાબર કામ કરે એ માટે આ ઘર્ષણ કેટલું છે એ જાણવું તો પડે જ. તો આપણી પહેલી કેસ ફાઇલમાં આપણી પાસે 3 ક્લૂઝ છે. પહેલું, આર્મેચર રેઝિસ્ટન્સ, એટલે કે વાયરનો પોતાનું જે નેચરલ અવરોધ હોય એ. બીજું, સિન્ક્રનસ ઇમ્પિડન્સ, એટલે કે ટોટલ અવરોધ. પણ જે અસલી મિસ્ટ્રી છે, આપણું ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન, એક્સેસ, એ તો હજી આપણે શોધવાનું છે. હવે આ કોડને ક્રેક કરવા માટે આપણી પાસે એક સ્પેશિયલ ટૂલ છે, અને એ છે આ ફોર્મ્યુલા. આ સૂત્ર બસ એટલું જ કહે છે કે ટોટલ અવરોધ એટલે કે ઇમ્પિડન્સ અને એના 2 ભાગો રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ એકબીજા સાથે કઈ રીતે જોડાયેલા છે. એમની વચ્ચે એક ખાસ મેથેમેટિકલ રિલેશનશિપ છે. અને આ રહ્યો જવાબ 2.9849 ઓહ્મ પ્રતિ ફેઝ. બસ મળી ગયું આપણું ઇલેક્ટ્રિકલ ફ્રિક્શન. આનો સીધો મતલબ એ છે કે હવે આપણને ખબર છે કે મશીનની અંદર કરંટને બરાબર કેટલો અવરોધ નડી રહ્યો છે. તો પહેલી મિસ્ટ્રી સોલ્વ્ડ. તો પહેલો કોયડો તો ઉકેલાઈ ગયો, પણ આ તો ખાલી ટ્રેલર હતું. હવે વારો છે એક મોટા અને વધારે કોમ્પ્લેક્સ રહસ્યનો. તો તૈયાર થઈ જાઓ, કારણ કે હવે ચેલેન્જનું લેવલ અપ થવાનો છે. આપણો બીજો કેસ એ એક પાવરફુલ 3-ફેઝ સિન્ક્રોનસ મોટરનો છે. અહીંયા વાત થોડી વધારે ગંભીર છે અને આપણી પાસે ક્લૂઝ પણ વધારે છે. તો ચાલો નજર કરીએ આપણી બીજી કેસ ફાઇલના ક્લૂઝ પર. અહીં આપણી પાસે છે વોલ્ટેજ, એટલે કે મોટરને મળતી એનર્જી. પછી રેઝિસ્ટન્સ અને રિએક્ટન્સ, જે અવરોધો છે. કરંટ એટલે કે વીજળીનો ફ્લો. અને પાવર ફેક્ટર, જે મોટરની એફિશિયન્સી બતાવે છે. હવે આ બધા ટુકડાઓને જોડીને જ મોટરની અંદરનું રહસ્ય ખુલશે. તો આ કેસમાં આપણું મિશન શું છે? આપણું મિશન છે બેક EMF શોધવાનું. હવે આ બેક EMF શું છે? એ એક જાતનો કાઉન્ટર વોલ્ટેજ છે. વિચાર કરો કે જોરદાર પવનની સામે દોડી રહ્યા હોઈએ, તો પવન આપણને રોકવાની કોશિશ કરશે ને, બરાબર? બસ એ જ રીતે જ્યારે મોટર ફરે છે, ત્યારે એ પોતાની અંદર એક વોલ્ટેજ બનાવે છે, જે એને મળતા મેઇન વોલ્ટેજનો વિરોધ કરે છે. આ જવાબ સુધી પહોંચવું એ કોઈ સીધી સાદી ગણતરી નથી, પણ એક આખી લોજિકલ જર્ની છે. આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું, એક ક્લૂને ફોલો કરીને આપણા ફાઇનલ ડેસ્ટિનેશન સુધી પહોંચીશું. તો ચલો આ રસ્તા પર આગળ વધીએ. આપણો રોડમેપ એકદમ ક્લિયર છે. સ્ટેપ 1, વોલ્ટેજથી શરૂઆત કરીશું. સ્ટેપ 2, ટોટલ અવરોધ શોધીશું. પછી વોલ્ટેજમાં કેટલો ઘટાડો થાય છે એ ગણીશું. અને ફાઇનલી આપણને આપણો જવાબ મળી જશે. આ આખી જર્નીના અંતમાં આપણને મળે છે એક માસ્ટર ફોર્મ્યુલા. આ સૂત્ર આખી પઝલનો છેલ્લો અને સૌથી અગત્યનો પીસ છે. એ મોટરની અંદર કામ કરતા બધા જ ફેક્ટર્સને એકસાથે બાંધી દે છે. હવે આ સૂત્ર જોઈને કદાચ થોડું કોમ્પ્લિકેટેડ લાગે, પણ ગભરાવાની જરાય જરૂર નથી. આ ખરેખર તો એક સ્ટોરી કહી રહ્યું છે. એ આપણને સમજાવે છે કે સપ્લાય વોલ્ટેજ, મોટરની અંદરના અવરોધો અને એમની વચ્ચેનું રિલેશન, આ બધું એકસાથે કઈ રીતે કામ કરે છે. અને આ જ છે આપણી મિસ્ટ્રીની ફાઇનલ કી. અને આખરે આપણને જવાબ મળી ગયો. 187.91 વોલ્ટ પ્રતિ ફેઝ.
આનો મતલબ એ છે કે મોટર પોતાની અંદર આટલો બધો કાઉન્ટર વોલ્ટેજ જનરેટ કરી રહી છે. તો મિશન અકમ્પ્લિશ્ડ. આ રહસ્ય પણ ઉકેલાઈ ગયો. પણ એક મિનિટ, આ ખાલી એક નંબર નથી. રિયલ વર્લ્ડમાં આ આંકડાનો બહુ મોટો મતલબ છે. તો ચાલો હવે ખાલી ગણિતમાંથી બહાર આવીને એ સમજીએ કે આ નંબર ખરેખર કેમ આટલો ઇમ્પોર્ટન્ટ છે. તો આ 187.91 વોલ્ટ્સ આપણને શું કહે છે? પહેલી વાત, એ એન્જિનિયર્સને મશીનની હેલ્થ વિશે જણાવે છે કે ભાઈ મોટર ઓવરહીટ તો નહીં થાય ને. બીજું, એનાથી જ સ્ટેબલ પાવર ગ્રીડ ડિઝાઇન કરી શકાય છે. ત્રીજું, એનાથી પરફોર્મન્સ ઓપ્ટિમાઇઝ થાય છે અને એનર્જી બચે છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, એ આપણી સિસ્ટમને ખતરનાક ફોલ્ટ્સથી બચાવે છે, એટલે કે સેફટી વધારે છે. આજે તો આપણે ખાલી એક જ રહસ્ય પરથી પડદો ઉઠાવ્યો, પણ જરા વિચારો, આપણી આસપાસની આખી ટેકનોલોજી આવી તો કેટલીય અદૃશ્ય ગણતરીઓ પર ચાલી રહી છે. ક્યારે વિચાર આવે છે કે આપણી આ દુનિયાને દરરોજ પાવર આપતી બીજી કઈ કઈ ઇન્વિઝિબલ કેલ્ક્યુલેશન્સ હશે? કદાચ હવેથી આપણી આસપાસની ટેકનોલોજીને જોવાનો નજરિયો થોડો બદલાઈ જશે.